નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો આમાં તમે જોઈ શકો છો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના જે કોલ લેટર છે એના અંગે વાત કરવાના છે। તો એક મારા ફ્રેન્ડનું છે કોલ લેટર, એને તારીખ આવેલી છે 19 સપ્ટેમ્બર 2025 અને સમય છે 13 એટલે કે બપોરે 1 વાગ્યાનો। આ એડ્રેસ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું એને। તો તાલીમ ભવન પોલીસ હેડક્વાર્ટર, રેસકોર્સ, રિંગ રોડ, રાજકોટ, આ જગ્યા પર એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું સેન્ટર આવેલું છે। અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની સૂચનાઓ આપેલી છે, જોઈ શકો છો। દસ્તાવેજ ચકાસણીમાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે આ પ્રવેશપત્ર અને પ્રિન્ટ કરેલ પસંદગી ક્રમનું પ્રેફરન્સ ફોર્મ અચૂક સાથે લાવવાનું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું રહેશે। બીજું, દસ્તાવેજ ચકાસણીમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ એનેક્ઝર 3 મુજબના ફોર્મમાં જરૂરી વિગતો ભરીને અવશ્ય સાથે લાવવાનું રહેશે અને દસ્તાવેજ ચકાસણી સ્થળે જમા કરાવવાનું રહેશે। તો આ ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે વિડીયો બનાવેલો છે અગાઉ। ઉમેદવારોએ તેઓને જણાવેલ તારીખ અને સમયે નિયત કરેલ સ્થળે અચૂક હાજર રહેવાનું રહેશે। તમામ ઉમેદવારોએ રાઇટિંગ પેડ અવશ્ય સાથે લાવવાનું રહેશે, કેમ કે ત્યાં પણ તમારે અમુક ફોર્મ વગેરે ડિટેલ ભરવાની થશે। ઉમેદવાર દ્વારા અરજીપત્રકમાં ભરેલ કેટેગરીમાં કોઈ ફેરફાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ એક નકલ નીચે જણાવેલ A થી I મુજબ ક્રમ પ્રમાણે ગોઠવણી અચૂક સાથે લાવવાની રહેશે। આ તમામ પ્રમાણપત્રો 9/9/24 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ। તો અહીં A થી I સુધી આપેલા છે ક્રમમાં ડોક્યુમેન્ટ, તો એ પ્રમાણે તમારે ક્રમમાં લઈ જવાના છે। જન્મનો પુરાવો, જેમાં SSC, HSC અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય। ત્યારબાદ ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પ્રમાણપત્ર અથવા ગુણપત્રકના પ્રમાણપત્ર। અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર। નિયત કરેલ નમૂના મુજબનું NCC સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર જેની પાસે હોય એને। રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરિપત્ર ક્રમાંક CRR જે નંબર આપેલા છે પરિપત્ર ક્રમાંક, તેમજ આ પછી સરકારશ્રીના વખતના પરિપત્રોથી આપેલ સૂચના તેમજ ફોર્મ મુજબ અધિકૃત અધિકારીના રમતગમતના પ્રમાણપત્રો। વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલું પ્રમાણપત્ર તેમજ પુનઃ લગ્ન કરેલ નથી તેનું બાંહેધરી। માજી સૈનિકના કિસ્સામાં આર્મી, નેવી, એરફોર્સ સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર। ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે અસલમાં લાવવાનું રહેશે। જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવો જેવો કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે। આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર 25/1/19ના ઠરાવ ક્રમાંક પ્રમાણે થી નિયત કરેલ નમૂનાનું એનેક્ઝર કેચ અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ ગ મુજબ મેળવેલ 1/5/21 થી તારીખ 9/9/24 વચ્ચેના સમયગાળામાં ઇસ્યુ થયેલ આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। એવી રીતે બધી જાતિ માટે કીધેલું છે। SC, BC, SC, ST વગેરેને પોતાના પ્રમાણપત્ર જાતિના આપવાના રહેશે। ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી માટેના કોલ લેટર મળવાથી ઉમેદવારોનો ભરતી માટેનો કોઈ હક દાવો રહેતો નથી। આ પ્રવેશપત્ર ફક્ત દસ્તાવેજની ચકાસણી સાથે સારું ઉપસ્થિત રહેવા માટે આપવામાં આવેલી રહેલ છે। એટલે એવું છે કે આ કોલ લેટર ફક્ત દસ્તાવેજ ચકાસણી માટે જ, એવું નથી માની લેવાનું કે તમે ફાઇનલ સિલેક્ટ થઈ ગયા। આ પ્રવેશપત્ર રદ કરવાની કે પ્રવેશપત્રમાં જણાવેલ વિગતોમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો અધિકાર રહેશે।
ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમની આંતરિક, ક્લેરિકલ અથવા બીજી કોઈપણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે. અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે તે રદ કરવાપાત્ર રહેશે. આ હેલ્પલાઇન નંબર આપેલા છે. કોઈપણ જો તમારે સમસ્યા હોય તો આના પર કોલ કરી શકો છો. સમય 10:30 થી 5:30નો છે, રવિવાર સિવાય. ત્યારબાદ નીચે જે વિગત આપેલી છે તમારે ખાસ ધ્યાનથી ભરવાની છે. અહીં જોઈ શકો છો. આમાં તમારે પહેલી પસંદગી કઈ છે, બીજી પસંદગી કઈ છે, ને ત્રીજી અને ચોથી પસંદગી કઈ છે એ તમારે ભરવાનું છે. અહીંયા પેલું બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બીજું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ત્રીજું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને ચોથું જેલ સિપાઈ. આપનો વિશ્વાસમાં ઉમેદવારની સહી, ઉમેદવારનું પૂરું નામ, તારીખ, સ્થળ,